કેશોદમાં ગુંજ્યો વાહેગુરુજીનો નાદ. ગુરુ નાનક જયંતિની ભાવભેર ઉજવણી કરાઈ હતી. કેશોદ શહેરમાં ઝૂલેલાલ સેવા સમિતિ દ્વારા ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની ધામધૂમથી ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ઉજવવામાં આવી હતી. આજે દેવ દિવાળીના શુભ પ્રસંગે સિંધી સમાજના પ્રથમ ગુરુ અને ગુરુ નાનકની જન્મ જયંતિ છે અને ગુરુ નાનકનો જન્મ 15 એપ્રિલ 1469માં થયો હતો. ત્યારે પાકિસ્તાન ખાતે આવેલા નાનકાના સાહેબ ખાતે થયો હતો અને તેઓ શીખ ધર્મના સ્થાપક ગણાય છે. ગુરુ નાનકે ઓમકાર મંત્ર આપ્યો છે. એનો મતલબ છે કે ભગવાન એક છે. કેશોદમાં ઝૂલેલાલ મંદિર ખાતે સવારે 5 વાગે ગુરુ ગ્રંથ પ્રકાશમાન અરદાસ બાદ શહેરના મુખ્ય માર્ગો પર પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. કેશોદમાં આવેલા થલી સાહેબ મંદિર તેમજ સુખનિવાસ મંદિરેથી પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. કેશોદના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરી સફાઈ કરતા પ્રભાત ફેરી ફૂલોની પાખડીઓ પાથરી પ્રભાત ફેરી ડીજેના સથવારે વહેલી સવારે સિંધી સમાજના ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં 4 ચોક, બસ સ્ટેશન રોડ, મહેન્દ્રસિંહ ચોક તેમજ આંબાવાડી, માંગરોળ રોડ, સોની બજાર રોડ પર પસાર થતા ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. કેશોદના ઝૂલેલાલ મંદિર તેમજ સુખનિવાસ થલી સાહેબે મંદિર ખાતે ગુરુ ગ્રંથ સાહેબ પાઠ સાહેબ તેમજ ધ્વજારોહણ આરતી ભોગ પ્રસાદી બાદ સાંજના સમયે સ્વામી લીલાશાહ સિંધીવાડી મધુવન નગર ખાતે લંગર સાહેબ સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ શહેરમાં વસતા સિંધી પરિવારોએ પ્રસાદી લીધી હતી. રાત્રિના સમયે ગુરુ નાનક સાહેબના જન્મોત્સવ ડોલી ઉતારો, આતશબાજી, કેક તેમજ પ્રસાદીનું આયોજન કરાયું હતું. કેશોદમાં ઝૂલેલાલ સેવા સમિતિના હોદ્દેદારો કાર્યકરોને ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે યોજેલ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.